महारिका फाउंडेशन द्वारा महाशिवरात्रि निमित्ते तथा त्र्यंबकेश्वर महादेव मंदिરના નિર્માણ લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। આ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી મુખ્ય આકર્ષણ રહેશે। સાથે જ લઘુ મહંત મુકેશનાથ બાપુ અને લોક ગાયક ધીરજભાઈ બારોટ પોતાની ઉપસ્થિતિ આપશે। કાર્યક્રમના તારીખ 16 ફેબ્રુઆરી 2026 સોમવારે તુલસી હાઇટ્સ ભવન્સ પાર્ટી પ્લોટ નજીક વાઘોડિયા રોડ ખાતે યોજાશે। મહારિકા ફાઉન્ડેશનના આ આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો અને શહેરજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। आदेश 12 वर्षे ज्याथी सृष्टिનું સર્જન થયું ત્યાંથી આપણા શાસ્ત્રો છે, વેદો છે, આપણી સનાતનની તાકાત એ અમારા નમણા નરને અમારા નમણા નરને आदेश 12 वर्षे ज्याथी सृष्टिનું સર્જન થયું ત્યાંથી આપણા શાસ્ત્રો છે, વેદો છે, આપણી સનાતનની તાકાત એ आदेश 12 वर्षे ज्याथी सृष्टिનું સર્જન થયું ત્યાંથી આપણા શાસ્ત્રો છે, વેદો છે, આપણી સનાતનની તાકાત એ સાહેબ મહારિકા ફાઉન્ડેશન દ્વારા હર મહાશિવરાત્રિના દિવસે કોઈપણ લોકગાયકનું આ સંસ્કારી નગરીની અંદર લોકગાયકીનું હર વખતે અમે આયોજન કરવામાં આવેલું છે। અને આ વખતે અમે રાજભા ગઢવી શ્રી લોક સાહિત્યકાર કલાકાર છે, જે ભણ્યા નથી પણ આજે એમનું કોવિડની અંદર લંડનની અંદર એમને બુકની અંદર નામ હતું કે જે સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટનું સર્ટિફિકેટની અંદર નામ પણ આપવામાં આવ્યું છે, કમિટમેન્ટની અંદર આપવામાં આવ્યું એમને। આજે અમે મહાશિવરાત્રિ નિમિત્તે આજે એમને બોલાવવામાં આવ્યા છે। એના પહેલાં પણ અમે ઉદય ધાંધલશ્રી તેમજ દેવાયત ખાવડ સાહેબને પણ બોલાવાયા અને આવનાર વખતની અંદર પણ આ રીતે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અમે આગળ પણ આવું અનોરું અને અનોખું આયોજન કરતા રહીશું। તો વડોદરાની જનતાને એટલી નમ્ર અપીલ છે કે આવનારા સમયની અંદર અમારી સાથે જોડાય, સંસ્કારી નગરીનું આપણું એક નામ રોશન થાય અને આપણે જે પ્રગતિના પંથે છે આપણી સરકાર તેમજ આપણા કલાકારો અને ગુજરાતની જે ગરવી ગુજરાતની જે સૌરાષ્ટ્રના કલાકારો છે જે ઉભરતા આવ્યા છે તેમને આગળ વધારીએ, આપણે સાંભળીએ અને આપણા સાહિત્યને તેમજ આપણા સંસ્કારને આપણે ધપાવી રાખીએ એવી મારી હરેકને નમ્ર અપીલ છે। હિરલ પટેલ, વોર્ડ નંબર 5માં આપ અચૂક પધારો અને જે કંઈ પણ આયોજન છે એનો અચૂક લાભ લો। રાજભા ગઢવી આજે વડોદરા મહેમાન બન્યા છે, શું કહેશો આપ? રાજભા ગઢવી આજે વડોદરાના મહેમાન બન્યા છે તો હું આશા રાખીશ કે અવારનવાર રાજભા ગઢવી આપણા મહેમાન બનતા રહે ને આવી જ રીતે પ્રોગ્રામો વડોદરામાં થતા રહે। વડોદરાની જનતાના શું મેસેજ આપવા માંગુ છો? વડોદરાની જનતાનું એ મેસેજ આપવા માગું છું કે આ સંસ્કારી નગરી છે અને આ પણ એક સંસ્કાર છે જે ગાયકી છે, લોક સાહિત્ય એ આપણા આવનારી પેઢીને ચોક્કસ સમજવો જોઈએ, સાંભળવો જોઈએ, જેથી અમે આયોજન અવારનવાર કરતા રહીએ છીએ। ગઈ વખતે મેં દેવાયતભાઈ ખવડને બોલાવ્યા હતા, આ વખતે રાજભા ગઢવીને બોલાવ્યા છે તો હું આશા રાખીશ કે મોટાભાગની સંખ્યા અમારી સાથે જોડાય અને આના સહભાગી બને। આગામી સમયમાં આપ કયા પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છો? આગામી સમયમાં અમારા ઘણા બધા ઉત્સવ થઈ રહ્યા છે, નવરાત્રિ થઈ રહી છે, ગણેશ ઉત્સવ થઈ રહ્યા છે અને શિવરાત્રિ પણ આપણે મોટા પાયે ઉજવી રહ્યા છે। ત્યારે હું બધાને નમ્ર વિનંતી કરીશ કે અમારી સાથે સાથ સહયોગ આપે અને અમારી સાથે જોડાય। આપનું નામ? મારું નામ જીગર રાણા।